આઈપીએલ 2024ની વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. આઈપીએલ 2024માં આપણે વાત કરીશું ગઈકાલની રોમાંચક મેચ. 200 આજુબાજુનો જે ટાર્ગેટ મળ્યો હતો, ગુજરાતને 197 રનનો ટાર્ગેટ મળ્યો હતો અને જેમાં બીજી બેટિંગ કરતા શુભમન ગિલ અને સાઈ સુદર્શન દ્વારા અડધી સદીની જે પાર્ટનરશિપ પણ કરવામાં આવી. શુભમન ગિલે 48 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ્સ પણ રમી. ત્યારબાદ જે પ્રકારે વિકેટો અંદર જે પ્રકારે પડવા લાગી એટલે એક ક્ષણ એવું લાગતું હતું કે આ મેચ ગુજરાતના હાથમાંથી ફરી એક વખત જઈ રહી છે. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો રાહુલ તેવટિયા અને રાશિદ ખાન આ બંનેની શાનદાર ઇનિંગ્સ અને ફરી એક વખત આ બંને મેચ જીતાડી છે. અગાઉની સિઝનમાં પણ આપણે જોયું છે કે રાહુલ તેવટિયા અને રાશિદ ખાન કે છેલ્લી ઓવરમાં પણ છેલ્લા 2 બોલમાં 2 સિક્સ બાકી હોય તો તે પણ મારીને જીતાડી છે. પ્રથમ વર્ષમાં જ જે પ્રકારે આવી ઘટના જોવા મળી હતી અને ત્યારે ફરી એક વખત આ બંને જણાએ ગુજરાતને જીત અપાવી છે. છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે 4 મારીને રાશિદ ખાને જીત અપાવી અને પ્લેયર ઓફ ધ મેચ પણ રાશિદ ખાનને જાહેર કરવામાં આવે. 1 વિકેટ 4 ઓવરમાં 18 રન આપી રહી હતી. રાજસ્થાન રોયલ્સની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા તેમણે 196 રન બનાવ્યા હતા, જેમાં રિયાન પરાગ ફરી એક વખત શાનદાર ઇનિંગ્સ તેમની જોવા મળી. 48 બોલમાં 76 રનની ઇનિંગ્સ સામે સંજુ સેમસન તે પણ 68 રને અણનમ રહ્યા. ત્યારે 196 રનનો ટાર્ગેટ રાજસ્થાન રોયલ્સે આપ્યો હતો, પરંતુ તે ડિફેન્ડ કરવામાં છેલ્લે બોલ સુધી મેચ ગઈ અને અંતે રાજસ્થાન રોયલ્સને હારનો સામનો કરવો પડ્યો. તો એ જ મેચની આપણે વાત કરીશું. કેવી રહી ગઈકાલની મેચ, ક્યાં રાજસ્થાનની ભૂલ રહી ગઈ, આ તમામ બાબત પર આપણે ચર્ચા કરીશું. સાથે આજની મેચ વાત કરીએ તો આજની મેચ પણ ખૂબ જ ખાસ રહેવાની છે. બે રાઇવલ્સ એકબીજા સામે ટકરાવવાના છે. હાઈ વોલ્ટેજ મુકાબલો આજનો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થવાનો છે. મુંબઈ અને બેંગ્લોરની વચ્ચે. મુંબઈ ઇન્ડિયન્સ અને સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. બેંગ્લોરને સતત નિરાશા મળી રહી છે. એક મેચ જીતી પરંતુ ત્યારબાદ સતત નિરાશા મળી રહી છે. 5 મેચમાં 4 હાર અને 1 જીત સાથે અત્યારે માત્ર 2 પોઈન્ટ છે. સામે વાત કરીએ તો મુંબઈની વાત કરીએ, મુંબઈના પણ અત્યારે 2 પોઈન્ટ છે, એટલે કે 8મા અને 9મા આ ક્રમની જે ટીમ છે આજે ટકરાવવાની છે. કોણ જીતશે અને કોણ ઉપર 4 પોઈન્ટ લઈને ઉપર જશે તેના પર ચોક્કસથી વાત રહેશે. બેંગ્લોરનું પલ્લું પણ ક્યાંક ને ક્યાંક ભારે જણાઈ રહ્યું છે, પરંતુ હોમ ગ્રાઉન્ડ પર મુંબઈ ખતરનાક સાબિત થઈ શકે છે. પાછલી મેચમાં 200+ સ્કોર જે કર્યો હતો અને તેના કારણે તમને જીત પણ મળી હતી. ત્યારે હાઈ સ્કોરિંગનો આજનો મુકાબલો પણ જોવા મળશે. આ જ બાબત પર ચર્ચા કરીશું. બંને મેચ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. સૌથી પહેલા તો ગઈકાલની મેચની આપણે ચર્ચા કરીએ. ગઈકાલે જે પ્રકારની મેચ રહી છે, રોમાંચક મેચ. ચોક્કસથી પંજાબ અને ગુજરાતની જે મેચ હતી તે મેચની ફરી એક વખત યાદ આવી ગઈ. જે પ્રકારે રાશિદ ખાન અને રાહુલ તેવટિયાએ ધીરે ધીરે કરીને છેલ્લી જે 4 ઓવરમાં જે રન કરવાના હતા, 60 રન જેવા બાકી હતા, તેને પૂરા કર્યા. તેવટિયા અને રાશિદ ખાનની શાનદાર ઇનિંગ્સ સામે પ્રથમ બેટિંગમાં પણ શાનદાર ઇનિંગ્સ રિયાન પરાગની ફરી એક વખત જોવા મળી. સંજુ સેમસને કેપ્ટન ઇનિંગ્સ આવી, સામે શુભમન ગિલની પણ કેપ્ટન ઇનિંગ્સ. કઈ રીતે જોઈ રહ્યા છો ગઈકાલની આ સમગ્ર મેચ વિશ્લેષણ કેવી રીતે? ગઈકાલની મેચ જોરદાર, દમદાર, શાનદાર રહી એ તો સ્વાભાવિક છે. સૌથી મહત્વની વાત એ બની કે ભાઈ રાજસ્થાન રોયલ્સની જ્યારે બેટિંગ ચાલી રહી હતી ત્યારે એ લોકોના દરેકે દરેક બેટર્સ એટલા જબરજસ્ત રમ્યા છે, ખાસ કરીને સંજુ અને પરાગ. કેમ લાગ્યું કે આ જે ખેલાડીઓ રમી રહ્યા છે, જે આક્રમકતાથી એ શોટ મારે છે, જે ટાઈમિંગથી એ શોટ્સ મારે છે, ક્યાંક ને ક્યાંક રાજસ્થાન રોયલ્સ આજે જીતી જશે. અને લગભગ બધા સંકેતો પણ એ રીતે જ મળતા હતા, કારણ કે 130 રન બનાવ્યા બંને ભેગા થઈને 78 બોલમાં. તો ઇટ વોઝ લુકિંગ લાઈક કે અને 196 સુધીનું ટાર્ગેટ પણ પહોંચ્યું, એટલે લાગતું હતું કે હા મેચમાં એ થશે. દવે ગુજરાતની જ્યારે બોલિંગ આવી અને જે ધબડકો થયો અને સેન ખાસ કરીને જે ધમાલ મચાવી, હી વોઝ ટેરિફિક. શરૂઆતમાં જે વિકેટો પડી અથવા તો ખાસ કરીને શુભમન ગિલને સાઈની એક પાર્ટનરશિપ જોવા મળી, ત્યાર પછી એક શૂન્યાવકાશ સર્જાઈ ગયો. 3 ખેલાડીઓ એકદમ આઉટ થઈ ગયા ધડાધડ કરીને. એકદમ એમ લાગ્યું કે ઓહો, આ તો ગુજરાત ટાઇટન્સને જીતવાના કોઈ ચાન્સ જ નથી. અને તે વખતે જે કહેવાય ને, તમે હમણાં વાત કરી કે ભાઈ આવી બધી મેચોમાં આ લોકોને રમવાનું બહુ ફાવે છે. એટલે ખાસ કરીને રાશિદ ખાનની વાત કરો કે તેવટિયાને, તમને ના ખબર હોત કીધું, તેવટિયાને ટીમમાં બોલર તરીકે લેવામાં આવ્યો હતો, પણ અત્યારે એની આખી ભૂમિકા જ બદલાઈ ગઈ. બોલિંગમાં છે જ નહીં, એ બેટિંગ કરવા જ આવે છે. તો આ જે આવા ધુરંધર બેટર્સ હોય કે જે પોતાની આઈડેન્ટિટી અલગ કરીને અને બેટર તરીકે ટીમમાં સ્થાન જાળવવામાં સફળ થાય છે, એ તેવટિયા અને રાશિદ ખાન. રાશિદ ખાનને હું ખાલી બોલર નથી ગણતો, હી ઇઝ સચ એ વન્ડરફુલ ક્રિકેટર
કે એની પાસે જે ક્ષમતા છે એ ક્ષમતા બીજા કોઈની પાસે નથી. ભલે એણે કેચ ખોયો છે, એણે ઘણા બધા રન્સ પણ આપ્યા છે, પણ ગઈકાલે એની બોલિંગ તમે જો 16 કે 17 કે 18 રન આપ્યા છે 4 ઓવર્સમાં. યાર કોઈ તમે વિચાર કરો, ઇટ વોઝ સિમ્પલી અનપ્લેએબલ. અને ત્યાર પછી બેટિંગમાં આવે તો બેટિંગમાં પણ એવું નહીં કે ભાઈ ચલો બેટ્સમેનો કામ કરશે. ના, આઈ એમ સપોઝ ટુ મેક ધીસ વિન. એ જ્યારે આવ્યા મેદાન પર 15 બોલની અંદર 40 રન જોઈતા હતા અને ત્યાર પછીનું જે આખું વાતાવરણ સર્જ્યું, કોઈને ખ્યાલ નહોતો કે ભાઈ ગુજરાત ટાઇટન્સ જીતશે. લેટ અસ બી વેરી ફ્રેન્ક, આઈ મીન કોઈ એવું છાતી ઠોકીને નહોતું કહી શકતું કે ના ના આ જીતશે જ કરીને. પરિસ્થિતિઓ બની, શુભમન ગિલના ચહેરા ઉપર ફરી એકવાર હાસ્ય આવ્યું કે યાર ચલો હવે કંઈક બને છે. તો એ જે પરિસ્થિતિનું સર્જન, આપણે આની આગળ પણ વાત કરી હતી કે તમારું ટીમ વર્ક કામ કરે છે. આ કોઈ ઇન્ડિવિજ્યુઅલ ગેમ તો છે નહીં કે એક માણસ સદી મારે એટલે ટીમ જીતી જાય. તમારી પાસે 11 ખેલાડીઓમાંથી આવા ચુનંદા ખેલાડીઓ હોય કે જે અણીના સમય રમીને તમને વિજય અપાવે. એ આપણા ઘણા બધા એવા ખેલાડીઓ આ વખતે આપણે ઉભરીને સામે આવ્યા છે. ફરી એકવાર આ લોકોએ સાબિત કર્યું, તેવટિયા અને રાશિદ ખાને, કે ટાર્ગેટ કંઈ પણ હોય, જ્યાં સુધી આ બે ખેલાડીઓ મેદાન પર ટક્યા હોય ત્યાં સુધી તમે કોઈ દિવસ એમ ના કહી શકો કે આ ટીમ હારી કે જીતી. સો એબ્સોલ્યુટલી સુપર્બ ઇનિંગ. છેલ્લા બોલે પણ તમે જુઓ, વિકેટો 15 રન બનાવતા નાકે દમ આવી ગયો, વિકેટ પણ પડી ગઈ ને તોય છેલ્લા બોલે 2 રન તો ઘરે આવ્યા. તો એ પણ એ ચોગ્ગો મારીને પૂરા કરવાની, આ જનૂન સિવાય કંઈ નથી. આક્રમકતા, આ ધીસ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. સી, પેશન તમારી હોવી જોઈએ કે હું ગમે તેમ કરીને આ મેચને ખેંચી લઈશ. આઈ મીન ધેન ઓનલી યુ કેન ડુ ઇટ. તમે એવું પ્લાનિંગ વિચારો કે ના મેં મારું કામ પૂરું કર્યું, હવે આગળનું કામ બીજું જોશે, એવું નહીં થાય. તમારી આ મેચ જીતાડવાની જવાબદારી રાશિદ ખાનની છે. રાશિદ ખાને 100% એમ કહેવું છે કે ધીસ ઇઝ માય ગેમ, અને વિચ હી હેઝ ડન. એ જ વસ્તુ સૌથી મહત્ત્વનું કમિટમેન્ટ લેવલ જે આઈપીએલમાં હોય છે એવું બીજા કોઈમાં નથી હોતું. કારણ કે તમને ખ્યાલ હોય કે તમે યુ આર ધ વિનર. તમે જો અહીંયાથી ટીમને જીતાડો યુ આર ધ હીરો. તો આ એક બહુ જબરજસ્ત રીતે જોઈ શકાય મેચને. અને સૌથી મહત્ત્વની વાત જો આપણે ગણતા હોઈએ આ મેચથી, તો સમગ્ર ટીમનો મોરલ બૂસ્ટ આ મેચથી થયો. દરેકને એમ લાગ્યું કે યસ વી કેન વિન એઝ અ ટીમ. કાલે એ બહુ મહત્ત્વની બાબત બની. તમે જુઓ કે આજે શુભમન ગિલને એમ લાગ્યું કે મેં રન કર્યા પૂરતા નથી, હું ના જીતાડી શકું. તેવટિયાએ રન કર્યા, હું ના જીતાડી શકું. રાશિદ ખાને રન કર્યા, હું ના જીતા. બધા કમ્બાઇન્ડ એફર્ટ્સ કર્યા તો ટીમ જીતી. એન્ડ દેટ અગેન, કારણ કે આ તો વિજય ચેમ્પિયન ટીમ જ છે, એમાં કશું છે જ નહીં. આ ચેમ્પિયન, એક વખત ચેમ્પિયન, એક વખત રનર્સઅપ. તમારે ખાલી ધૂળ ખંખેરવાની કે ભાઈ ચલો તમે ચેમ્પિયન છો. એ કાલે ખબર પડી એ લોકોને કે હા આપણે આવું રમી શકીએ છીએ. તો એ જ વસ્તુની અગત્યતા છે કે 11 જણા કમ્બાઇન્ડ રમશે તો ડેફિનેટલી કંઈ, જો હાર્દિક પંડ્યાએ કોઈ એવી કેપ્ટનશીપનો મોટો રેકોર્ડ લઈને નહોતો આવ્યો. વેન હી બીકમ એ કેપ્ટન, હી વોઝ નોટ એ કેપ્ટન એનીવેર. અહીંયા આગળ શુભમન ગિલને તક મળી છે. હી શુડ ટ્રાય એન્ડ એણે ટ્રાય કરીને એના કરતાં બહેતર કેપ્ટન પૂરવાર થવાનો ટ્રાય કરવો જોઈએ. કોઈ દિવસ હાર્દિક પંડ્યાની લીટી ઓછી નહીં, કાપીને ઓછી નહીં કરાય. યુ ટુ ડ્રો એ બિગર લાઇન દેન હિમ. યુ ટુ પરફોર્મ બેટર એન્ડ ગેટ બેટર રિઝલ્ટ. જી, તો ગઈકાલે મેચમાં બંને કેપ્ટન વિશે આપ શું કહેશો? શુભમન ગિલની વાત કરીએ તો પ્રથમ જે બોલિંગ હતી તેમાં ખાસ કરીને જે ઉમેશ યાદવની આપણે વાત કરીએ તો તે ડેથ ઓવર્સમાં બોલિંગ નથી નાખતા, પરંતુ છેલ્લી ઓવર તેમની બાકી રહી હતી તેમણે કરાવી પડી. સમગ્ર જે એમનું કેપ્ટનશીપ છે શુભમન ગિલની, તે શું કહેશો? અને સાંજે સામે સંજુ સેમસન છેલ્લી ઓવર 20મી ઓવર 4 ફિલ્ડર તેમણે બાઉન્ડ્રીની જે 30 યાર્ડની બહાર રાખવા પડ્યા. 10 ઓવર તેમણે સ્પિનર સાથે કરાવી છે, છતાં પણ ટાઈમની પ્રોબ્લેમ આવે છે. શું કહેશો બંનેની કેપ્ટનશીપ? સી અગેન, કેપ્ટનશીપની જો તમે વાત કરતા હો તો હું સંજુને એક માર્ક વધારે આપીશ શુભમન ગિલ કરતાં. એ તો બેટર કેપ્ટન ધેન શુભમન ગિલ. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ કાલની મેચની વાત નથી કરતો, ઓવરઓલ તમે જોવા જાઓ. કારણ કે ખેલાડી એ છે કે જે પોતે ઇમ્પેક્ટ પાડે. ઇમ્પેક્ટ ઇન ધ સેન્સ કે જરૂરી ને દરેકની સાથે તમારે ડિસ્કશન કરવાની હોય, બટ યુ હેવ ટુ, તમારો એક પ્રભાવ હોવો જોઈએ કે તમે કેપ્ટન તરીકે ત્યાં ટીમને લીડ કરો છો. આ તમે 3 મેચની અંદર જો, હા ગઈકાલે ઇવન એને પૂછવામાં આવ્યું કે ભાઈ આવી રીતના કેમ થયું, તો કે એક આવા છેલ્લા બોલે જે 1 કે 2 રનથી મેચ જે હાથમાંથી નીકળી જાય, એના કોઈ કારણો, કયા કારણો આપવા તમારે? આ જ કારણો છેલ્લા બોલે આ બોલ રોકાઈ ગયો તો કશું ન થાય, પરિણામ અમારા તરફ હોત. ઇટ વોઝ વેરી રાઇટ. કોઈ મોટું ફેર પડ્યો હોય તો એમાં કંઈક એણે બોલિંગ આપી, એણે રાશિદ ખાનને તો કોઈ ગુમાવવાનું હતું નહીં. એણે તો છગ્ગો જ મારવાનો હતો, બેટ વીંજવાનું જ હતું એને.
એ તો બધા જાણે છે, એ તમે ક્યાં ગમે ત્યાં. અને બીજું કે ડેથ ઓવર્સની અંદર આપણે વાત કરીએ, સ્ટાર્કને કેટલો માર પડ્યો હતો, 4 છગ્ગા ચડાવી દીધા હતા. સ્ટાર્ક આમ તેમ જોવા માંડ્યો કે શું થઈ રહ્યું છે. સો ઇટ્સ નોટ દેટ કે ઉમેશ યાદવને પડે ને સ્ટાર્કને ના પડે કે કમિન્સને ના પડે. આ પર્ટિક્યુલર ફોર્મેટ એવું છે કે જેમાં બોલરનો કચ્ચર ઘાણ નીકળી જાય. ગમે તેટલો દુનિયાનો સૌથી મોંઘો ખરીદાયેલો ખેલાડી સ્ટાર્ક છે. તમે વિચાર કરો, પહેલી 2 મેચમાં તો વિકેટની વાત તો અલગ છે અને છગ્ગા જ પડતા હતા. તો ક્યાંક એણે કહ્યું એ વસ્તુને માનવી પડે કે ભાઈ છેલ્લા બોલે આમ એ જ વસ્તુ આમ થઈ હોત તો અમે જીતી જાતે. તો હી વોઝ રાઈટ. આખી મેચ એકચ્યુઅલી સી ફાઇટ કોને કહેવાય? ફાઇટ આને જ કહેવાય. તમે સારામાં સારા બોલર તમે બોલ્ટને ઉપયોગ નથી કર્યો, બોલ્ટનો ઉપયોગ નથી કર્યો કોઈ કારણસર. પેલા 4 ફિલ્ડર્સ છે, 5 ફિલ્ડર્સ છે, એના કરતાં આપણને એમ લાગે કે એનો ઉપયોગ કેમ નહીં કર્યો. પણ એ આજે એવું છે કે લેફ્ટ આર્મ બોલર જ્યારે બોલ કરે તો ઓટોમેટિક એનો જે કોણ બને, એનો એંગલ બને એ બહારની તરફ બને. તમે સ્લેશ કરીને રન લઈ શકો, એટલે એને બચાવવો પડ્યો. તો એ રીતના તો તમે કોઈને પણ બચાવી શકો. તમને ખબર હોય તો વચમાં એક મેચ કઈ હતી, કદાચ હર્ષદીપને હતી, એની આગળની ઓવરમાં હર્ષદીપને એટલો બધો માર પડ્યો હતો, ત્યાર પછી એને આપી તો એને મેચ જીતાડી દીધી. સો ઇટ્સ નોટ લાઈક, એ તો તે વખતે બનતી ઘટના ઉપર આધારિત છે. એક જ બોલ હતો, 2 રન જોઈતા હતા. જો એ બોલ યોર્કર હોત કે કોઈ અલગ રીતે હોત ને રાશિદ ખાન આઉટ થઈ ગયો તો કોઈ ચર્ચા ના થાય. તો કહેવાનું તાત્પર્ય છે કે ક્લોઝ મેચ હતી, ઇન્ટરેસ્ટિંગ મેચ હતી. છગ્ગા વાગ્યા, ચોગ્ગા વાગ્યા, પાર્ટનરશિપ થઈ, સારી બોલિંગ થઈ, સારી બેટિંગ થઈ, સારી મેચ થઈ. તો આઈ મીન એના કારણોમાં આવી એક બની શકે. તમે કહો છો નથી, પણ તમારી પાસે યુટિલાઇઝ તો કરવો પડશે તમારો બોલર. તમે ઉમેશ યાદવને પ્રાઇમ બોલર તરીકે લાવ્યા છો તો પ્રાઇમ બોલર તરીકે રાખવો પડશે. તમે એવું કેવું કે ભાઈ છેલ્લી ઓવર ના નાખે, એવો તો કોઈ કાયદો છે નહીં. તો હું માનું છું કે ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ ગેમ. અને બીજું કે દરેક ખેલાડીને જ્યારે તમે 11માં છો, 11માં સ્થાન જાળવી રાખવાનું છે. તમારે એન્શ્યોર કરવું પડશે કે તમે ડેથ ઓવરમાં સારી બોલિંગ કરો, નહીંતર બહાર જશો, બીજો કોઈ આવશે. સો અહીંયા આપણે એક વસ્તુ અગત્યની છે, તમે બોલર ક્યારે કહેવો, પ્રીમિયમ બોલર તમે ક્યારે કહો કે જસપ્રીત બુમરાહને પહેલી ઓવર આપો તો એ ચામોને 20મી આપો તો એ જ પ્રમાણે બોલિંગ કરે. તો તમે ઇમ્પ્રૂવ કરો. તો હું નથી માનતો કે એનાથી કોઈ બહુ મોટો ફેર પડે. બંને ટીમોના બેટર્સ પણ સારા હતા. જે રાશિદ ખાનને તેવટિયાની હું ખાસ કરીને વાત કરું, શાહરૂખ ખાનને કેમ આટલો છેલ્લા નીચે લાવવામાં આવે છે ખબર નથી પડતી. એ પહેલાં વિજય શંકરને કેવી રીતના આવે, મીન્સ દેર આર લોટ ઓફ થિંગ્સ વિચ આપણને એમ લાગે છે કે આ યોગ્ય નથી થતું. પણ ક્યાંક બેંગ્લોરની ટીમમાં નથી, દિનેશ કાર્તિક 7મો આવે જ્યારે બધું પતી ગયું હોય. તો એ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને આપણે બાદ મૂકીએ તો કાલની મેચ વોઝ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ, જોવા ગમે એવી. અને રાજસ્થાન ભલે હારી ગયું તે છતાં રાજસ્થાનના લોકોએ આ મેચને બહુ જ વખાણી અને દેવ એન્જોયડ લાઈક એનીથિંગ. જી ચોક્કસથી. જે પ્રકારે જે બોલ્ટની વાત ચર્ચાઓ ગઈકાલથી ચાલી રહી છે, કદાચ 16મી ઓવરમાં કે 17મી ઓવરમાં જે રિવ્યૂ હતો એમાં સતત 2 કે 3 મિનિટ સુધી બટલર સાથે ચર્ચા કરતા જોવા મળ્યા હતા સંજુ સેમસન. કદાચ આ જ મુદ્દે બટલર સાથે જે ચર્ચા કરતા હશે કે આગળ હવે કઈ તરફ જવું, કારણ કે ખૂબ જ લાંબુ એમની ચર્ચા ચાલી હતી રિવ્યૂમાં. કદાચ એ મુદ્દે પણ ચર્ચા હોઈ શકે છે, એટલે બોલ્ટને કદાચ નહીં આપી હોય તે આપણે કહી શકીએ છીએ. સામે વાત કરીએ રિયાન પરાગની વાત કરીએ. એ આ વખતે 2024ની સિઝનમાં કંઈક અલગ દેખાઈ રહ્યા છે. ગઈ સિઝન આપણે જોયા છે એમને, દર સિઝનમાં આપણે જોતા હોય છે, પરંતુ આ સિઝનમાં જે 6 મારી રહ્યા છે, જે પ્રકારની રમત દાખવી રહ્યા છે, લાંબા લાંબા છક્કા મારી રહ્યા છે, અલગ આ વખતે રિયાન પરાગ દેખાઈ રહ્યા છે. એ કોન્ફિડન્ટ વધારે છે. આ વખતે એને કોન્ફિડન્સ આવી ગયો છે. હી ઇઝ ધેર. એને એમ લાગે છે કે હું T20 વર્લ્ડ કપમાં રમીશ એમ. એન્ડ ધસ નથિંગ રોંગ. હી હેઝ ગોટ ઓલ ચાન્સ ટુ પ્લે. આ જો આ રીતના તમારી પાસે જો એ થશે તો એની આખી સ્કોડમાં તો ડેફિનેટલી રિયાન પરાગનો નંબર લાગશે, બિકોઝ યસ પ્લેડ ઇન ઓલ. પણ એક વસ્તુ છે, IPLને તમે એનો બેઝ ના બનાવો. એટલા માટે હું કહું છું, એક વખત બટલર રમ્યા, કેવા જબરજસ્ત રમ્યા, સેન્ચુરી ઉપર સેન્ચુરી ઉપર. બીજી બાજુ પેલો યશસ્વી જયસ્વાલ રમ્યા, દે ધનાધન 64 બોલમાં 124 રન એને મુંબઈની સામે માર્યા હતા મુંબઈમાં. પણ આ જે બધા છે ને એક સિઝનમાં ચાલે છે, બીજી સિઝનમાં શું થાય? આ વખતે જો યશસ્વી જયસ્વાલ કશું બટલર કંઈ રમતો નથી, તો એને એક બેઝ ગણીને તો ના જ ચાલી શકાય. કારણ કે આ વખતે સારું રમે છે એનો અર્થ એ નહીં કે હમણાં ટેસ્ટ મેચમાં કેટલું યશસ્વી સારું રમ્યો, એને કેટલા એવોર્ડ્સ મળ્યા, કેટલું એ થયું, અને સડનલી વેન હી એન્ટર્ડ IPL તો એ રમતો નથી. તો ખેર, બટ હી ઇઝ વેરી કન્સિસ્ટન્ટ. એવરી ટાઈમ હી ઇઝ પ્લેઇંગ. એને
એની એક મેચ મને બહુ ગમી હતી શિવમ કે જ્યારે અમુક રન જોઈતા હતા અને પછી તે વખતે તો એણે સ્ટેડી રમ્યો. એ કીધું કે આરામથી મેચ જીતાયું છે, છગ્ગા ચોગ્ગાની કોઈ જરૂર નથી. તો હી હેઝ પ્લેડ દેટ મેચ લાઈક સ્લો રમીને થોડી એ કરીને પછી 2 છગ્ગા 3 છગ્ગા માર્યા. પણ કહેવાનો મતલબ કે એક જવાબદારીપૂર્વક મેચને જીતવા માટેનો પ્રયત્ન એ કરે છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે આ. તમે છગ્ગો ચોગ્ગો મારીને વિકેટ ફેંક્યું તો એક વાત, તમને એમ હોય કે મારી ટીમને જો હું રમીશ આજે 25 રન બનાવીશ તો મારી ટીમ જીતી જશે, અને મારી પાસે 40 બોલ છે, તો હી ઇઝ વેરી રાઇટ કે એ સ્લો રમે અથવા તો ટાઈમિંગ લઈને રમે, કોઈ ઇસ્યુ નથી. એણે જેટલા રન જોઈતા હતા એની સાથે બરાબર તાલમેલ સાધીને એ મેચને જીતાડી. તો આઈ થિંક આ બધી વસ્તુ જોઈએ તો અત્યારે આ વખતે રિયાન પરાગ ખરેખર સારું રમે છે. જી ચોક્કસથી. તો જે રાજસ્થાન અને ગુજરાત બંનેની ગઈકાલની મેચ છે ખૂબ જ રોમાંચક રહી છે, અને ગઈકાલે ગુજરાતે વિજય મેળવ્યો, 3જો વિજય ગુજરાતનો, અને પોઈન્ટ્સ ટેબલમાં ક્યાંક આગળ વધ્યા, પરંતુ રાજસ્થાન 8 પોઈન્ટ સાથે હજી પણ ટોચ પર યથાવત છે. વાત કરીશું આજની બીજી મેચની. આજની ખાસ જે મેચ રમાવાની છે, હાઈ વોલ્ટેજ મુકાબલો છે. બંને રાઇવલ જે પ્રકારે મુંબઈ અને બેંગ્લોર, રોહિત શર્મા અને સામે વિરાટ કોહલી, આ બંનેની ટક્કર થવાની છે. આજની રણનીતિ ખાસ કરીને મુંબઈની કેવી રહેશે? હોમ ગ્રાઉન્ડ પર રમી રહ્યા છે, પાછલી મેચમાં 200+ સ્કોર આપ્યો છે પ્રથમ બેટિંગ કરતા. શું રહેશે મુંબઈની આજની રણનીતિ? અગેન કહેવાનું મન થાય કે આજ મેચ ઉપર મુંબઈ મેચ હાર્યું પણ છે. જી, એટલે પહેલી વસ્તુ તો કે એનાથી ઓવર બોક થવાની જરૂર નથી. 277 રન બનાવનારી ટીમને 160 રન કરવાના ફાંફા પડે. હૈદરાબાદની વાત કરું છું. તો એટલે એને કોઈ આગળના એની સાથે જોડવાની એ નથી. ખાસ વાત એ છે કે શું બેંગ્લોરની ટીમ ખરેખર IPLમાં જીતવા માગે છે? ઇન્ટેન્શન્સ જે છે એ ઇન્ટેન્શન્સ આર ફ્રેન્ડલી. એ ફ્રેન્ડલી ઇન્ટેન્શન્સથી તમે મેચ જીતી ના શકો. જે રીતે અત્યારે ક્રિકેટ રમાય છે, જે રીતે મેક્સવેલ વિદાઉટ ડુઈંગ એનીથિંગ, પણ જ્યારે જુઓ ત્યારે હસતો હોય ને ઓવર જેમ લાગે કે આપણને આ કેમ વારે ઘડીએ હસતો હોય, આપણને બી એમ એ થાય. તો પરફોર્મ નથી થતું. તમારી પાસે ફાફ ડુપ્લેસિસના રન નથી બનતા. એકમાત્ર વિરાટ કોહલી છે. તો વિરાટ કોહલી 60 બોલમાં 100 રન કરે તો પછી એની ટીકા થાય, કારણ તો ધીમું રમ્યો. અરે ભાઈ, કોઈ નથી રમતું એની કોઈ વાત નથી કરતું, ના જે રમે છે એની ક્રિટિસાઇઝ કરે છે. અને એ વાતે માની લઈએ આપણે. તો કહેવાનું તાત્પર્ય છે કે એમના મોટા ભાગના બેટર્સ નિષ્ફળ ગયા છે. ફાફ ડુપ્લેસિસથી માંડીને મેક્સવેલથી માંડીને એવરીબડી હેઝ ક્રશ્ડ અપ. તમે જુઓ રજત પાટીદારની વાત કરો, હી વોઝ નોટ એબલ ટુ. કેમરોન ગ્રીનને કયા સ્થાને રમાડવું એ જ ખબર નહીં. ક્યારે ચોથો આવે, ક્યારે 5મો આવે. સો એક સારામાં સારો ખેલાડી, એક પોટેન્શિયલ ખેલાડી કે જે ભવિષ્ય બની શકે IPLનો, એવા ખેલાડીને તમે એ કરી નાખ્યો. મેક્સવેલને તમે આટલું બધું ઇમ્પોર્ટન્સ આપો છો. હું નથી માનતો કે હું નથી એમ કહેતો કે મેક્સવેલને ઇમ્પોર્ટન્સ ના આપો, બટ ધેન નાઉ ઇટ ઇઝ ધ ટાઈમ ફોર હિમ ટુ પ્લે. પણ એટલે કેપ્ટનશીપ ડિમાન્ડિંગ નથી. સૌથી મહત્વની વાત શિવમ, કોઈ પણ ટીમને જીતવા માટે કેપ્ટનશીપ ડિમાન્ડિંગ હોવી જોઈએ. કેપ્ટનશીપે કહ્યું કે નહીં, કમ બોટ મેં તમારે આવી રીતના રમવું જ પડશે. ભલે એ તો એ બધું તમારી કન્ટ્રીની મેચ રમતા હોય, બાયલેટરલ તમે સિરીઝ રમતા હોય ત્યારે બધું ચાલે કે આમ બોલાય આમ ના બોલાય. અહીં તો પરિણામ જોઈએ ભાઈ બધાને. જો મુંબઈ ઇન્ડિયન્સ પોતાનો કેપ્ટન બદલી કાઢતી હોય, રોહિત શર્માને બદલી કાઢતી હોય, જો 3 વર્ષ 2 વર્ષ નથી જીતાડતા, તો આ તો IPL છે. તો એ ક્યાંક ને ક્યાંક એ વસ્તુ જોવા નથી મળતી કે ડિમાન્ડિંગ હોય. એટલે સૌથી પહેલી વાત આ છે કે ત્યાં કોઈ ડિમાન્ડિંગ નથી. હવે વાત આવે કે ભાઈ રમવું છે કેવી રીતે, તો વિરાટ કોહલી તો ડેફિનેટલી એને T20 વર્લ્ડ કપમાં હી ઇઝ વન ઓફ ધ કન્ટેન્ડર, અને આમે એ તો ગ્રેટ ખેલાડી છે જ. અને હી ઇઝ ધ ઓનલી મેન હુ ઇઝ ઇન એ લૂપ. રમવામાં અત્યારે છે કોણ? ફાફ ડુપ્લેસિસ નથી રમતા, મેક્સવેલનું કોઈ ઠેકાણું નથી. તારા બાકીના ખેલાડીઓ જે રજત પાટીદારને રમાડ્યો, કશું ઉકાળ્યું નથી એણે. કેમરોન ગ્રીનનું શું છે આપણને? તો એક જ માણસ એવો છે કે જે ખરેખર T20 ક્રિકેટના વર્લ્ડ કપમાં રમવાની અપેક્ષા સાથે રમતો હોય, અને એની પાસે કોઈ મોટિવ છે કે મારે અહીંયા રમવાનું છે એમ. બાકી કોઈ ખેલાડી એમાં મોટિવ મારો દેખાતો નથી. સો ધ પ્રોબ્લેમ ઇઝ when your captain is not demanding, when your team management is taking you lightly, કે કંઈ નહીં તમે જાઓ એન્જોય કરો, તો પછી હા, આજની મેચની જો તમે વાત કરતા હો તો આજે મેચ કોઈક અલગ રીતે રમાશે. બિકોઝ there are ઘણા બધા વખત પછી રમાય છે, if I am not mistaken. બીજું કે જે બંને ટીમોની રાઇવલી છે, આમ તો મુંબઈ ઇન્ડિયન્સ બહુ જબરજસ્ત છે, 5 વાર જીતી છે, પેલી નથી જીતી, બધી વાત બરાબર.
પણ જે વિરાટ કોહલીની વાત છે, ફાફ ડુપ્લેસિસની વાત છે, મેક્સવેલની વાત છે, આ બધા ખેલાડીઓને વાનખેડે સ્ટેડિયમ પર રમવાનું એક જનૂન હોય. ધર ઇઝ અ ચાર્મ ટુ પ્લે ઓન વાનખેડે સ્ટેડિયમ. એટલે આજની મેચને આપણે એમ લાઇટલી લઈએ કે બેંગ્લોર તો દર વખતે હારી જાય છે, હું નથી માનતો એવું. એ જબરજસ્ત ફાઇટ આપશે સાહેબ, અને ફાઇટ આપવી જોઈએ. કારણ કે હવે આરસીબીને તો જો હવે એકાદ બે મેચો નહીં જીતત પછી તો એ કન્ટેન્ડિંગમાંથી બહાર નીકળી જશે કે ભાઈ હવે આગળ જઈ શકશે કેમ. એટલે ક્યાં કેમ કહી શકાય કે આજની મેચ જોવાની મજા આવશે. અચ્છા, બીજું પ્રેશર તમારી પાસે રહેશે કે તમે આગળની મેચમાં આટલું સારું રમીને જીત્યા છો, તમે એ એન્કેશ કરી શકો છો? શું એ કન્સિસ્ટન્સી જળવાય છે? મુંબઈ ઇન્ડિયન્સનો મોટો સવાલ આ છે. ત્રીજો મોટો સવાલ એ છે કે સૂર્યકુમાર યાદવ ટીમમાં તો આવ્યા, 0 રન માર્યા, એ ક્યારે રમશે અથવા તો એની બેટિંગ ક્યારે જોવા મળશે? આ બધા સવાલો છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપનો ઇસ્યુ અત્યારે તો મારી દ્રષ્ટિએ ઉકેલાઈ ગયો કે એકવાર તમે જીતી જાઓ એટલે લોકોની યાદદાસ્ત બહુ એટલી બધી નથી હોતી કે જેમાં બહુ પરિસ્થિતિ ન પડે. તો હી હેઝ બીન એક્સેપ્ટેડ એઝ અ કેપ્ટન કે ભાઈ હવે આ જ રહેવાનું છે. એટલે એમાં મને લાગતું નથી કે કોઈ વસ્તુ ક્યાં મન દુખાય. બીજું, રોહિત શર્માને કોઈ બીજાની સાથે ફેર નથી પડતો કારણ કે એને આવીને જે રીતે રમવાનું છે, એ છગ્ગા મારવાના છે, એ રીતે મારે. એ પાવરપ્લેમાં હાઈએસ્ટ રનની એવરેજથી રમી રહ્યો છે અત્યારે. હી ઇઝ ડુઈંગ હિઝ જોબ, તો હી ઇઝ હેપી. એટલે મૂળ મુદ્દે બાકી ટીમને સંભાળવાનું કામ હાર્દિકનું છે. લેટ્સ સી કેવી રીતના જોવે છે. જી ચોક્કસથી. બેંગ્લોરની જે પ્રકારે વાત કરીએ તો મુંબઈનું ગ્રાઉન્ડ છે ને, મુંબઈમાં મેક્સવેલની આજે ચાલે તેવી શક્યતા છે કારણ કે મેક્સવેલને મુંબઈનું ગ્રાઉન્ડ વધારે ગમે છે. અગાઉ ભૂતકાળની વાત કરીએ તો 180ની સ્ટ્રાઇક રેટથી રન એમણે બનાવ્યા છે. એટલે હોપ કે આજે મેક્સવેલ ચાલે. સામે જે બેંગ્લોરની ટીમની આપણે વાત કરી રહ્યા છે, શું બદલાવ આજે જોઈ રહ્યા છો? લોકી ફર્ગ્યુસન હજી ટીમમાં એમને બેઠા છે. રેસ ટોપલી ની જગ્યાએ જે અલ્તારી જોસેફને રમાડે તેની જગ્યાએ લોકી ફર્ગ્યુસનને એક વખત ટ્રાય કરે તો કેવું રહે? ફર્ગ્યુસન ઇઝ અ ગુડ બોલર. બેઝિકલી હી ઇઝ બેટર દેન તમે જે બે નામ દીધા એના કરતાં એનું પ્રદર્શન સારું છે જ, એમાં કોઈ સવાલ નથી. ટોપલેનું બી ગયા વખતે પ્રદર્શન જોયું, મને કોઈ એટલું બધું આમ એ ના લાગ્યું કે જેનાથી કોઈ બહુ મોટો ફેર પડી જાય કે બેટ્સમેન રમી જ ના શકે, એવું કંઈ લાગ્યું નહીં. એના કરતાં ફર્ગ્યુસનની બોલિંગ જે છે એમાં સ્પીડ છે, વેરિએશન છે, એક્ટિવ બોલર છે, બહુ સારી રીતે રમે છે. અને યા સી કેમ પણ એક વસ્તુ બીજું છે કે એમને તો ક્યાં કોને કાઢે ને કોને રાખે એવું છે. જી, ફાફ ડુપ્લેસિસ નથી રમતો, મેક્સવેલ નથી રમતો, પેલો રજત પાટીદાર, પેલો લોમરો રમ્યો હોય તો એને કાઢી મૂક્યો, એટલે બહાર કાઢી મૂક્યો કે બહાર કાઢી મૂક્યો. હવે વિચાર કરો તમે, દિનેશ કાર્તિક આટલો સારો બેટ્સમેન, રન રેટ વધારો, એને 7મા ક્રમે બેસાડ્યા છે. તમે આ વિકેટો પડે છે, તમારી મેક્સવેલની વિકેટ પડે પછી તરત તમારે દિનેશ કાર્તિકને મોકલવો જેથી કરીને બાકીની મેચોમાં કંઈક નવો એ થાય. બટ દે ડોન્ટ વોન્ટ ટુ ડુ ઇટ. પ્રોબ્લેમ એ છે કે દિનેશ કાર્તિકને હવે અપગ્રેડ નથી કરવો એમને એમ છે કે એ જ્યાં છે ત્યાં બરાબર છે. તો આજ પછી ગ્રીનની વાત કરો, આજે કોઈ સૌરવ ચૌહાણનું નામ છે, દિનેશ કાર્તિક છે, ટોપલે, મયંક ડગર ઇઝ ડુઈંગ વેલ. યશ દયાલ આપણે જાણીએ છીએ એને તો ગુજરાતમાં કેવી પરિસ્થિતિ હતી. એટલે અને લોમરોર, આઈ એમ સ્ટીલ બિલીવ કે લોમરોર હેઝ ટુ બી દેર ઇન ધ ટીમ. અને એ ટીમમાં જો આવે તો એનો એક પરિસ્થિતિ અલગ છે. અને ફર્ગ્યુસન જો બની શકતો હોય તો ફર્ગ્યુસનને ટીમમાં સમાવવો પડે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે તમારા ટોચના બેટ્સમેન, 4 જ બેટ્સમેન તમારા ટોચના તમે ગણો તો ફાફ ડુપ્લેસિસ, વિરાટ કોહલી, મેક્સવેલ અને તમારો કેમરોન ગ્રીન, આ 4 બેટર્સને તમે ગણો તો તમને રન આપનાર એક જ ખાલી છે. એ નહીં ચાલે. તમારે 4માંથી 2 બેટર્સ જો રમે તો આ ટીમ તો સાહેબ 200નો સ્કોર રમતા કરી એવી ટીમ છે. આ ટીમને બીજી કોઈ વસ્તુ નડે એમ નથી. વિરાટ કોહલી જો રમવા ઉપર ઉતરે તો તમે આપણે જાણીએ છીએ મેક્સવેલ કેવી રીતના રમ્યો તો એક હાથે ને એક પગે ને કેવી રીતના એણે વર્લ્ડ કપમાં રમ્યો, વી ઓલ નો. એટલે સવાલ ઇન્ટેન્શનનો છે, નિયત હોની ચાહીએ. એ નિયત જો દેખાશે તો આજે બેંગ્લોર જીતી શકે છે. જી ચોક્કસ. બેંગ્લોરમાં એક ચેન્જની શક્યતા ચોક્કસથી દેખાઈ રહી છે, જે અત્યારે આપણે ચર્ચા કરી. કદાચ ચેન્જ આજે થઈ શકે છે કારણ કે લોકી ફર્ગ્યુસન પ્રેક્ટિસ કરતાં પણ અત્યારે વધારે દેખાઈ રહ્યા છે. જે પોસ્ટ જે પ્રકારે થઈ રહી છે બેંગ્લોર દ્વારા અને તેમાં એક પણ દેખાઈ રહ્યા છે. સામે વિલ જેક્સ પણ હજી રાહ જોઈ રહ્યા છે. પરંતુ આજની મેચમાં જે આપણે વાત કરીએ, મેક્સવેલની વાત કરીએ, ગ્રીનની વાત કરીએ કે પછી આપણે વાત કરીએ ફાફ ડુપ્લેસી, આ 3ની જગ્યા તો કદાચ ડ્રોપ નહીં થાય. એટલે વિલ જેક્સને હજી રાહ જોવી પડશે. ચર્ચાઓ ચાલી રહી છે કે તેમને સમાવવામાં આવે, પરંતુ બેંગ્લોર આજે કેટલા ચેન્જ કરે છે, ખાસ લોકી ફર્ગ્યુસનની જરૂરિયાત કે જે આજે દેખાઈ રહી છે. સામે મુંબઈની વાત કરીએ કે કોઈ ઇન્જરી હવે નથી મુંબઈમાં, તે સારા સમાચાર છે.
પરંતુ આજે કેવું પરફોર્મ મુંબઈ કરે છે પોતાના હોમ ગ્રાઉન્ડ પણ બેંગ્લોરની હેડ ટુ હેડની વાત કરીએ તો મુંબઈનું ડોમિનેશન વધારે છે, તે પણ ચોક્કસથી જોવું રહેશે. તો આજની મેચ કેવી રહેશે તેની ચર્ચા આવતીકાલે ફરીથી કરીશું અને આવતીકાલની મેચની ચર્ચા માટે આપણે મળીશું આવતીકાલે ફરી એક વખત બપોરે 3:30 વાગે. ત્યાં સુધી રજા આપશો. આપણી સાથે જોડાયા અશોકભાઈ, ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, IPL 2024ની આજની રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.